करिए शुरू। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। महागाधा किबीरी रूपरूपरू श्रुक्रु होहरू बस धनजनधीश जेवी है विषतुर। एमांथी आपणे छेल्ले तूर धातु जोई रह्या छे। तूर त्वरणे झड़प करवी, उतावळ करवी, जल्दी करवू। 3 लकार पूरा कर्या छे। अंतिम लकार, चौथो लकार विधिलिंग लकार। विद्यार्थ जोवाना छीए। परस्मैपदी धातु छे। पहला प्रत्ययोने याद करी लईए। आनंदंत अभ्यस्त अंग छे एना विधिलिंग लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। તે ટીપમાં પની હલંતમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત ત રહેશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુક તીથો સૂત્રથી સુકનો પણ આગમ થશે। લિંગ સલોકો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે યાદ પ્રત્યય બનશે। प्रथम पुरुष द्विवचनનો પ્રત્યય છે તસ। તસ્માં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુક તીથો સૂત્રથી સુકનો પણ આગમ થશે। લિંગ સલોકો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે યાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે। જુસમાં ચોટું સૂત્રથી જની સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે। ઉસમાં સ્વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત ઉસમાં સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા હલંતર પરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે ઉહુ। यासुक परस्मय पदेशु उदात्त गीच सूत्रથી यासનો આગમ। લિયંગ સલોકો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ, એટલે યા અને ઉહુ રહેશે। ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપ ના પર રૂપે આદેશ થશે, એટલે યુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત સ રહેશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોકો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ, એટલે યા અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા હલંતર પરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે યહ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુક પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે, અને બંનેમાં ત હોવાને કારણે સુક તીથો સૂત્રથી સુકનો પણ આગમ થશે। અને લિયંગ સલોકો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે, એટલે યાતમ અને યાત। મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિયંગ સલોકો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ,
એટલે યા અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચન નો પ્રત્યય છે વસ અને બહુવચન નો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે. બંનેમાં યાસ્તુ પરસ્મય પદેશો ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આમ યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યય બનશે. બધા જ પ્રત્યયો હલાદી અપિત છે તો હલીજ સૂત્રથી બધામાં લઘુ ઈકનો દીર્ઘ થશે. જ્યાં ત છે ત્યાં અંતિમ હા હલંત ત છે ત્યાં જલમ જસવંત સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનું દ થશે અને ફરી વાવસાની સૂત્રથી જત્વ થશે એટલે ત થશે. તો પ્રત્યય થઈ ગયા યાત યાતામ યુહુ યહ યાતમ યાત યામ યાવ યામ. આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. ધાતુ છે તુર. મેડમ તુર ધાતુ છે એમાં ઉપદેશે અનુનાસિક થી અનુનાસિક અને સંજ્ઞા થશે. સત્તરીસા વિકરણ પ્રત્યય લાગશે. યોત્યાદિભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ થશે એટલે તુતુર. પ્રત્યય છે તીપ. પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાથી સુટ તીથોથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાદ રહેશે. પછી હલાદી પિત્ત હોવાથી ઉગંત લઘુપત પદસ્ય સૂત્રથી હલાદી શું હલાદી પિત્ત ક્યાંથી યાદ છે યાદ છે તો યાદ છે એમ કહું છું. અજાદી પિત્ત હલાદી પિત્ત કે અજાદી પિત્ત કોને કહેવાય હે પિત્ત કોને કહેવાય? પણ ઈ સંજ્ઞા થતી હોય પિત્ત. આ યાતમાં પછી ક્યાંય યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ આવું ચિત્ર આવ્યું હતું. વિના સમજાય તો જરા. હા સર યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત ચ એ પરસ્મય પદમાં અહીંયા સર યાસનો આગમ થાય છે એટલે ગીતવત થઈ જાય છે અને ગીતવત થાય એટલે ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. પરિણામે આપણો પ્રત્યય કેવો થઈ ગયો? હલાદી અપિત થઈ ગયો. ગીતવત એટલે હલાદી અપિત હોવાના કારણે એક પ્રક્રિયા હજી બતાવી દીધી છે પીનાએ. શું કરવાનું છે
અંગ છે તું, તુર અને પાછળ છે યાત. હલકા તો હલિચ્ય સૂત્રથી શું થયું? હલાદી અપિત્તમાં હલિચ્ય સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે ને ક્યાં થશે? ઉપધામાં. ઉપધા ક્યાં છે? ઉ છે ને તમાં તમને પછી આગળ શું પછી થશે? જલામ જશો અને તેથી ત થશે. વાવ શનિથી ફરીથી ત થઈ જશે. સહ તુતુર્યાત સહતુ તુર્યાત. શું અર્થ થાય? તમારે ઝડપ કરવી જોઈએ, તારે ઝડપ કરવી જોઈએ. કોને કરવી જોઈએ? મારે તેણે કેમ કર- હમ, તેણે તેણે ઝડપ કરવી જોઈએ. અતીત. કર્તરી સમીકરણ લાગશે. હજુ અત્યારે બે સ્લોથી સપનો લોપ થશે, સ્લોથી દ્વિત્વ થશે, હલાદી શેષથી અભ્યાસમાં લેખનનો લોપ થશે. તો તે છે ટીપ તસ. તસ્તસ્તંભિપામ દાંતમાં તાહાથી તસનું તામ થશે. અને યાસુટ પરસ્મય પદે સુધાર્થો બીજથી યાસુટનો આગમ થશે. સુટ્યુતો તે સૂટનો આગમ થશે. અને લિંગ સલોપન અંત્યથી અંત્યના એવા સનો લોપ થશે. અને હલાદી અપિત હોવાથી હલી જવાથી ઉદ્દામાં દીર્ઘ થશે. એટલે તુતુર્યાતામ. તૌ તુતુર્યાતામ. સુરેશ. તુર ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે તુર. વિભક્ત્યાદિ ભ્યાસુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી તે સૂત્રથી એક હલને સુધી છોડીને બાકીના હલનો નિષેધ થશે એટલે તું તું. પ્રત્યય છે જી. જે જૂસથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. તુતુ સૂત્રથી જનો લોપ થશે એટલે ઉસ રહેશે. ને સની વિતર સુધીની પ્રક્રિયા થશે. સપ્તસૂત્ર રોથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક એ સૂત્રથી અન્નાસિક ઉનો ઈદ સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થશે એટલે ઉહુ પ્રત્યય બનશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ તલોપન અંત સૂત્રથી અંત્યને સકાનો લોપ થશે. અને આ અને ઉના કારણે યા અને ઉહુના ઉષ્ય પદાંત પદાંતથી સૂત્રથી પરરૂપ એકરૂપ. પરરૂપ એકરૂપ થઈ જશે એટલે ઉહુ પ્રત્યય બનશે. ફલાદી અપિત હોવાના કારણે કિમીથી સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થશે અને અભ્યાસમાં રસ્વ ઉકાર દીર્ઘ ઉકાર થઈ જશે એટલે તુતુ યુહુ. ઉપધામાં અભ્યાસમાં બિંદિની તુતુર્યુહુ. શું અર્થ થાય? એ બધા ઝડપી જવું જોઈએ. હલકા. હલકા.
હિના અવાજ આવે છે સર? હવે આવ્યો. ઉપદેશ અનુનાસિક સૂત્રથી રમા રહેલા આકારનો લોપ થશે એટલે બચશે તુર. કર્તરી શબ્દ જુહોત્યાદિ ભ્યસલું સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે તુર તુર. કાળનો પ્રત્યય છે સિપ. પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા સની સમા રહેલા એની ઇતસ્ય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બચશે હલંત સ. અને યાસુદ પરસ્મય પદે ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્યની લોપ થશે એટલે યાસ બચશે. સની પ્રજ્ઞા વિસર્જ ઉડી જશે. સસજુષ સૂત્રથી ઋત્વ થશે. ઉપદેશ અનુનાસિક સૂત્રથી ઉકારનો લોપ થશે. અને ખરબ વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે પ્રત્યય બનશે યાહા. અને પ્રત્યય હલાદી અપિત હોવાથી ઉપદામાં દીર્ઘ થશે હલીચ સૂત્રથી. તું તુર રેફ ઉપર જોડાઈ જશે. તું તુર યાહા ત્વમ તું તુર યાહા. તારે ઝડપ કરવી જોઈએ. રમેશ રમેશः अस्ति वा न હિના હા સર. તુર ધાતુ છે એમાં રમા રહેલા અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સંજ્ઞા થશે એટલે તુર. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યસલું સૂત્રથી શબ્દનો લોપ થશે. અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક કલને બાદ કરીને બાકીના હાલનો લોપ થશે એટલે રનો લોપ થતા તુર તુર. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્તસ્ત મિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુદ પરસ્મય પદે શુદ્ધાર્થ કિચ સૂત્રથી યાસનો આગમ થશે. તો હોવાને કારણે સુખ દીધો સૂત્રથી સુખનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. યાતમ એ હલાદી અપિત છે તો હલાદી અપિત છે તો હલીચ સૂત્રથી ઉદામાં રહેલા લઘુ ઇકુનો દીર્ઘ થશે તો બની જશે તુતુર્યાતમ. યુવામ તુતુર્યાતમ. એ ઝડપ કરવી જોઈએ. થઈ ગયું થઈ ગયું રમેશ जी सर लेकिन बहुत वजन આવે दूध धातु છે એમાં આપે છે બંધ થશે દૂધ ખાના દેવાની છે એમાં થશે તો એ તો રહેશે કર્તરી સપ લાગશે પછી જ્યોત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લો સૂત્રથી ધાતુમાંથી સ્લોથી બરાબર સૂત્ર થશે અને હલાદી શેષ સૂત્રથી લોપ એટલે તુતુર થશે. પ્રત્યય છે તત્સમ નિકામ તાંડતામાં સૂત્રથી જગ્યાએ ત થશે. યાસદ પરસ્મય પદાર્થ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ અને સૂત્રથી સૂટના આગમ અને લિંગા સલોપો આનંદ સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ થશે. અને હરીચ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઉકાળની જગ્યાએ દીર્ઘ થશે. જોડી દેતા યુયમ તુતુર્યાત. તમારે બધાએ
ઝડપ કરવી જોઈએ. ઝડપ કરવી જોઈએ. હલકા. ઇત્યાદિ બે શ્લુ સૂત્રથી સ્વપ્ન લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દૂર દૂર. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે તું તું. કાળ મુક્ત અતિશય તસ્તમી પાંતન તામા સૂત્રથી મિતની જગ્યાએ અમ. યાસુટ પરસ્મય પદેશ ઉદ્દાતો ગિચ્છ સૂત્રથી યાસ અને લિંગસ લોપો અનંત્યસ્ય સૂત્રથી સ્વકારનો લોપ થશે. અમી પૂર્વ સૂત્રથી યામાં રહેલ આ અને આ જોડી દેતા યામ પ્રતિ બનશે અને હલાદી અપિત હોવાથી હલિચ સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે એટલે તુતુર્યામ અહમ તુતુર્યામ. મારે ઝડપ કરવી જોઈએ. મેડમ પૂર ધાતુ છે એમાં ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક અને ઈદ સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ થશે એટલે તુતુર. પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગિચ્છ સૂત્રથી યાસુટનું આગમ થશે. ટની હલંત્યમ થી સંજ્ઞા થશે. લિયંગ સલોપ અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાવ. કોનો આગમ થશે? હમ આગમ કોનો થાય? સનો હમ સનો સનો થાય. હમ કયા સૂત્રથી? લિયંગ સલોપ અનંત્યસ્યથી એનાથી શું થાય? અંતે નહીં હોય તેવા સનો લોપ. મેં શું પૂછ્યું? આગમ કોનો થાય? યાસુટ આગળ ટની હલંત્યમ થી સંજ્ઞા થી શું? લિયંગ યાસુટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય. હા પછી લિયંગ સલોપ અનંત્યસ્યથી સની ઈદ સંજ્ઞા થાય. એ જ સંજ્ઞા થાય કે લોપ થાય? લોપ થાય જે થાય. પછી યાવરે આગળ અને હલાદી અપિત હોવાથી ઉપધામાં ગુણ થશે હલિચ સૂત્રથી. આવામ તુતુર્યાવ. તમારે બે ઝડપ કરવી જોઈએ. સુરેશ છે. સુરેશ તુર ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજમનાસિક સૂત્રથી સંધાન થશે એટલે તુર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્ય સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં જીત્વ થતા તુર તુર થશે અને હલાદી સૂત્રથી એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થતા તુતુર થશે.
પ્રત્યય છે મસ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે લિંગ સલોપન અંતે સૂત્રથી અંતને હોય તેવા સકારનો લોપ થશે એટલે યામ પ્રત્યય બનશે ફલાદી અપિત હોવાના કારણે કિમિત સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિશ્ચિત થશે અને અભ્યાસમાં રસ્વ ઉકારની જગ્યાએ દીર્ઘ ઉકારનો આદેશ થશે એટલે તુતુર્યામ અલીચથી ઉપરામાં દીર્ઘ થાય છે. દીર્ઘ થશે મ સર પેલામાં સહ તુતુર્યાત દકાર અને તકાર તૌ તુતુર્યાતામ તે તુતુર્યુઃ ત્વં તુતુર્યાઃ યુવાં તુતુર્યાતં यूयं तुतुर्यात अहं तुतुर्याम् आवां तुतुर्याव वयं तुतुर्याम तो प्रत्यय થઈ ગયા સહ તુતુર્યાત તૌ તુતુર્યાતામ તે તુતુર્યુઃ ત્વં તુતુર્યાઃ યુવાં તુતુર્યાતં यूयं तुतुर्यात अहं तुतुर्याम् आवं तुतुर्याव वयं तुतुर्याम मैडम सः तुतुर्यात् तौ तुतुर्यातां ते तुतुर्युः त्वं तुतुर्याः युवां तुतुर्यातं यूयं तुतुर्यात अहं तुतुर्याम् आवां तुतुर्याव वयं तुतुर्याम सुरेश सः तुतुर्यात् तौ तुतुर्यातां ते तुतुर्युः त्वं तुतुर्याः युवां तुतुर्यातं यूयं तुतुर्यात अहं तुतुर्याम् आवां तुतुर्याव वयं तुतुर्याम अतीत सः तुतुर्यात् तौ तुतुर्यातां ते तुतुर्युः त्वं तुतुर्याः युवां तुतुर्यातं यूयं तुतुर्यात अहं तुतुर्याम् आवां तुतुर्याव वयं तुतुर्याम अलका तौ तुतुर्यातां ते तुतुर्युः त्वं तुतुर्याः युवं तुतुर्यातं यूयं तुतुर्यात अहं तुतुर्याम् आवां तुतुर्याव वयं तुतुर्याम टीना सह तुतुर्यात् तौ तुतुर्यातां ते तुतुर्युः त्वं तुतुर्याः युवां तुतुर्यातं यूयं तुतुर्यात अहं तुतुर्याम् आवां तुतुर्याव वयं तुतुर्याम रमेश विक्रम हाँ सर हम्म, सः
સહ તુતુર્યાત તૌ તુતુર્યાતામ તે તુતુર્યુઃ ત્વમ તુતુર્યાઃ યુવામ તુતુર્યાતમ યુયમ તુતુર્યાત અહમ તુતુર્યામ આવામ તુતુર્યાવ વયમ તુતુર્યામ. રમેશ તો અહીંયા પૂરો ધાતુ પૂરો થાય છે. 8માંથી 3 પૂરા થયા. આવતીકાલે નેક્સ્ટ નવો ધાતુ આવશે. બીજી એક સૂચના આપું, આપને અનુકૂળતા હોય તો કે લાગે તો ક્યારેક મારે 9થી 10માં અનુકૂળતા ન આવે એમ લાગે કે રસ્તામાં હોઉં તો થોડા આગળ પાછળ તો જવાય એમ નહીં. થોડા આગળ 1-2 કલાક જે અનુકૂળતા થાય તે પ્રમાણે સૂચનાથી લઈ લેશું, જેથી સૂચના જોતા રહેવું. બરાબર છે? ગેપ ના પડે, જેના કારણે આવું કરી શકાય. બરાબર છે દરેકના માટે? વિના હા સર. કારણ કે પછી એ આખો દિવસ આપણો જાય, એકાદ લકાર રહી જાય, એટલે કે પાછળ પડી જાય. રહેવાના તો નથી. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. શુભરાત્રિ. કાલે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.